મિત્રો તો આજે આપણે આવી ગયા છે ડાંગરના ધરુની અંદર, બરાબર છે। આ ડાંગરનું ધરું જે અત્યારે વરસાદી મોસમની અંદર એકદમ તમે જોઈ શકો છો લીલુંછમ ધરું અને એનો જોરદાર વિકાસ થયો છે। હાલના સમયની વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રનું ધરું પીળું પડી ગયું છે, ધરું કોવાઈ ગયું છે, બગડી ગયું છે અને ફેલ પણ થઈ ગયું છે, બરાબર। એવી જ આ જ સિઝનની અંદર તમે જોઈ શકો છો આ ધરુનો વિકાસ કેવો જોરદાર છે, બરાબર। આની અંદર શું વાપર્યું છે અને ધરું કેટલા ટાઈમનું છે અને કેવું ટ્રીટમેન્ટ કર્યું છે તમને બતાવીશ। આ બાજુ આવા દો, નજીક આવો તો પહેલાં આપણે આ ધરું જોઈએ। જુઓ છે એકે એક છોડ અને ચીપા તમે જુઓ, આ ધરું પોસીને બતાવો। જો આ ઉપડતું નહીં ધરું એવું છે, જો કે આ મૂળની સંખ્યા તમે જોઈ શકો છો એની છે। આ મૂળ જુઓ, આ ધરુના મૂળ તમે જોઈ શકો છો કેટલો બધો વિકાસ છે। સફેદ મૂળની સંખ્યા તમે જુઓ છે, જોરદાર રિઝલ્ટ મળેલું છે, બરાબર। જુઓ છે ને એક નંબરનું ધરું છે, વિકાસ જોરદાર। ટચ કરવાનું, સફેદ મૂળની સંખ્યા તમે જોઈ શકો છો, એકે એક છોડ તમે જુઓ છે જોરદાર। જુઓ બધા ચીપા તમે જોઈ શકો છો। આ ધરું બતાવી દો, ચારે બાજુથી બતાવો, ગ્રીનરી, વિકાસ, કલર, ક્વોલિટી છે એક નંબરનું ધરું। અત્યારે વરસાદ વધુ પડવાના કારણે ઘણા ખેડૂત મિત્રોના ધરું બગડી ગયા છે, વિકાસ નથી થયો, બરાબર છે, પીરું પડી ગયું છે। તો તમામને જો હજુ તમારે ધરુની અંદર જો વિકાસ ના હોય, પીરું પડ્યું હોય, કોઈ પણ સમસ્યા હોય તો હજુ સંપર્ક કરજો, બરાબર। સંપર્ક નંબર પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે, એ નંબર ઉપર કોલ કરી શકો છો, મને પણ કોલ કરી શકો છો, કોઈ પણ ને તમે કોલ કરી અને માહિતી પણ મેળવી શકો છો અને દવાનું જે ટ્રીટમેન્ટ તમારે કરવાનું છે એનો ઓર્ડર પણ તમે કરી શકો છો। આપણે ડાયરેક્ટ ખેડૂત મિત્ર સાથે વાત કરીશું કે વર્ષો વર્ષ જે ડાંગરનું ધરું નાખે છે, બરાબર, એની અંદર અને આ અત્યારનું જે હાલનું જે ધરું છે એની અંદર શું ફેર છે, શું તફાવત છે અને રિઝલ્ટ કેવું મળ્યું એ તમામ જાણીશું। કયા ગામના છે એ પણ જાણીશું, બરાબર છે। નમસ્કાર। નમસ્તે। શું નામ તમારું? મારું નામ મકવાણા તેજસ કુમાર મુકેશભાઈ છે, ગામ વલ્લી, તાલુકો તારાપુર, જિલ્લો આણંદ, બરાબર। અને આ જે તમે ડાંગરનું ધરું નાખેલું છે, બરાબર, આ કઈ ડાંગર છે? પહેલા આ કૃષ્ણ કમોદ ડાંગર છે, કાળી સુગંધિત સુગંધિત જે જાત આવે કૃષ્ણ કમોદ, એ ડાંગરનું ધરું છે, બરાબર। વિકાસમાં તમે જોઈ લીધું, રિઝલ્ટ પણ જોઈ લીધું। હવે વાત કરીએ કે આની અંદર તમે શું વર્ષો વર્ષ જે તમે ડાંગરનું પહેલેથી ડાંગર જ કરો છો ને? હા, ડાંગર જ કરીએ, બરાબર। તો વર્ષો વર્ષ જે તમે ધરું નાખો છો એની અંદર અને હાલનું જે આ ધરું છે એની અંદર શું તફાવત તમને લાગે? વર્ષો વર્ષ જે પહેલા ધરું નાખતા હતા, આ દવા નાખ્યા પહેલા એ ધરું બધું છે ને મોટું થઈ જતું હતું, બગડી જતું હતું, ડાંગર બરાબર સારી થતી નથી, બરાબર। અને અત્યારે આ દવા નાખ્યા પછી ધરું સારું છે, નાનું એવું છે અને મસ્ત રોપે એવું છે ધરું, બરાબર છે। દવાની વાત કરીએ તો એમને જો વાપરેલું છે આ ભૂમિ પરિવર્તન, આપણું બધા ખેડૂતોનો આ બધા જે પાક આવે એની અંદર જે પોષક તત્વોની જે જરૂર જોઈએ ને એ બધા જ પોષક તત્વો આની અંદર આવી જાય। ભૂમિક આવી જાય, એમિનો એસિડ આવી જાય, ફોલ્વિક આવી જાય, સીવીડ આવી જાય, મિનરલ્સ આવી જાય, પ્રોટીન આવી જાય, એન્ઝાઇમ્સ આવી જાય, પાકને જોઈતા બધા જ પોષક તત્વો આની અંદર આવી જાય। બીજી આ આ છે આપણી સોઇલ હેલ્થ પાવર। આ બંને વસ્તુ એમને પિયતમાં આપેલી, પાણી સાથે આપેલી અને સ્પ્રે પણ કરેલો। આ તમાર મૂળની સંખ્યામાં વધારો કરે, જમીન પોચી ભરભરી નરમ બનાવે અને આનું જોરદાર તમને રિઝલ્ટ મળે। આ બંને વસ્તુ વાપરેલું છે। અને ઉપર સ્પ્રેની વાત કરીએ તો આ બે વસ્તુ વાપરેલી, એક છે ક્રોપ પરિવર્તન અને એક પેસ્ટ ઓર્ગો। આ વિકાસનું કામ કરશે, ગ્રીનરી લાવે, જીવાતથી રક્ષણ કરે, એક્સ્ટ્રા પ્રોટેક્શન ડોઝ કહેવાય અને આ વસ્તુ વાપરેલું છે, બરાબર છે। જોરદાર રિઝલ્ટ મળેલું છે, બરાબર। વિડીયોની અંદર નવા આવ્યા તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, તો આવનારી દરેક અપડેટના વિડીયો તમને મળતા રહેશે, બરાબર। આપણે એમનો કોન્ટેક નંબર પણ બોલાડીશું, તમે ડાયરેક્ટ કોન્ટેક કરીને વાત કરી શકો અને શું વાપર્યું છે એ તમે જાતે પણ જાણ કરી શકો છો। તમારો નંબર બોલી દેજો। મારા ફાધરનો નંબર છે 9628870634, બરાબર, એમને કોન્ટેક્ટ કરી લેવો, બરાબર। જો આ નંબર જે અમને બોલ્યા છે એમના ઉપર કોન્ટેક કરી તમે માહિતી પણ મેળવી શકો છો, બરાબર છે। અને ડાંગરની અંદર ટ્રીટમેન્ટ માટે વહેલાથી સંપર્ક કરી લેજો, બરાબર છે। અત્યારે જે જમીન છે એની અંદર વર્ષો વર્ષથી જે ખાતર નાખતા આવ્યા છે એટલે જમીન કઠણ થઈ ગઈ છે, જમીનની અંદર પોચારો નથી રહ્યો, બરાબર છે, કેમિકલવાળી જમીન થઈ ગઈ છે। અને જે પાક આપણે બનાવીએ છીએ એની અંદર અત્યારના જે સમય છે એની અંદર ઉત્પાદન વધારે મળતું નથી, બરાબર।
આપણી ઓર્ગેનિક દવા છે, આનાથી તમારી જમીન પણ સુધરશે અને કોઈ પણ પાકની અંદર તમારે 20 થી 25% ઉત્પાદનમાં વધારો કરી આપશે. બરાબર, તો પહેલાંથી ટ્રીટમેન્ટ માટે સંપર્ક કરી લેજો. જે આ સંપર્ક નંબર આપેલો છે આના ઉપર સ્ક્રીન ઉપર તમે જે સંપર્ક નંબર આપેલો છે આના ઉપર કોલ કરી શકો છો. વધુ માહિતી પણ તમને મળી જશે. બરાબર છે, અને કોઈ પણ પાકના ટ્રીટમેન્ટ માટે અચૂકથી કોલ કરજો. આ બાજુ બતાવી દો, આ જે ડાંગરનું જે આપણે ધરું રોપણી કરેલી છે એ તમે જોઈ શકો છો. આની અંદર પહેલાંથી જ આપણે ધરુની અંદર મૂળ બોડીને જ રોપણી કરેલી છે. કેટલા દિવસની રોપણી છે? 2 દિવસની. 2 દિવસની રોપણી છે, તમે જોઈ શકો છો. ઝૂમ કરીને બતાવી દો, ચારે બાજુ જોઈ શકો છો. એ છોડ પણ ઊભો થઈ ગયો છે. જો એટલું જલ્દી એનું મૂળનું ડેવલપમેન્ટ થઈ જાય છે દવા વાપરવાથી. આટલો જોરદાર ફાયદો થાય છે, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, કોઈ જાતનું નુકસાન નહીં, અને જોરદાર તમને રિઝલ્ટ મળે છે. બરાબર છે, ઓકે, થેન્ક યુ સો મચ.